આપણને શાસ્ત્રમાં શ્રદ્ધા, થોડી પણ શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો કળિયુગમાં ભગવાનના નામની મહિમા એટલી સાંભળી પછી આપણે રહી જ ન શકીએ માળા લઈને બેઠા વગર. અને કેટલું સરસ સાધન, કાંઈ કરવાનું માળા પર સીતારામ 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 રાધેશ્યામ રાધેશ્યામ. વિધિ પૂછતા હોય તો કળિયુગ માટે હરિનામની વિધિ અનેક શાસ્ત્રોમાં કલિસંત્રણ ઇત્યાદિ ઉપનિષદોમાં મહામંત્રની વિધિ બતાવી છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આપણે વાત ક્યાંથી આ વાતમાં ચડી ગયા હતા, મને યાદ કરાવો તો. આપણે ભરતજીની કથા કહેતા હતા ને, આ વાત ક્યાંથી આવી? હા, ભરતજી, આપણે વાત એમાંથી આવી. સુખદેવજી કહે છે કે રાજન, જીવનની સફળતા, જિંદગી એક અભ્યાસ છે અને મૃત્યુ પરીક્ષા છે. અને મૃત્યુની ઘડીએ જો જીવવા ઉપર ભગવાનનું નામ આવી ગયું તો જિંદગીની પરીક્ષામાં પાસ, અને નહીં તો ફેલ. ભરતજી મહારાજ એટલી સાધના કરી, અંતમાં હરણમાં મન રહી ગયું તો એટલી ઊંચી સ્થિતિએ પહોંચેલા ભરતજીને બીજો જન્મ કાલંજર પર્વત ઉપર એક હરણીના ગર્ભથી જન્મ થયો, હરણના રૂપમાં. પણ સુખદેવજી કહે છે કે રાજન, ભગવાનની કરેલી આરાધના, ભગવાનની કરેલી ભક્તિ ક્યારેય વ્યર્થ જતી નથી. હરણ શરીરમાં પણ ભરતજીને યાદ છે કે કઈ રીતે મારે હરણ થવું પડ્યું. કૃષ્ણાર્ચન પ્રભવા ન જહાતી સ્મૃતિ મૃગ દેહેપી. હરણ શરીરમાં પણ એની સ્મરણ શક્તિ, સ્મૃતિ નષ્ટ ન થઈ અને યાદ હતું કે અરે, હું તો બધું જ છોડીને ભજન કરવા નીકળ્યો તો ક્યાં હરણમાં ફસાઈને મારે હરણ થવું પડ્યું. તો એટલા માટે આસક્તિથી ભયભીત થઈને પોતાની માતા હરણી સાથે કે પોતાના ઝુંડના હરણો સાથે પણ નહોતા રહેતા, એકાંતમાં રહેતા. અને એક દિવસ તો એ કાલંજર પર્વત ઉપરથી ચાલીને પૂર્વમાં જ્યાં એને ભજન કર્યું હતું એ પુલહ ક્ષેત્રમાં ગંડકી નદીના તટ પર આવી ગયા. ગંડકીજીના જળમાં ગળા સુધી શરીર ડૂબાડીને ઉભા રહ્યા, શરીર છોડી દીધું. અને ત્રીજા જન્મમાં એક પવિત્ર અંગીરસ ગોત્રીય બ્રાહ્મણના ઘરે ભરતજીનો જન્મ થયો છે. અને ત્યાં પણ નામ પડ્યું ભરત. પણ એને યાદ છે 3 જન્મનું કે આસક્તિ કેટલી ભયંકર છે, એટલા માટે સંસારમાં કોઈ જગ્યાએ આસક્તિ ન થાય એ ભાવથી જાણી જોઈને એક જળ જેવું, પાગલ જેવું આચરણ કરતા. અને એટલા માટે એનું નામ તો ભરત હતું, પણ લોકોએ શું કીધું? જળ ભરત. હકીકતમાં જળ નહોતા, પણ એ જાણતા હતા કે આસક્તિએ મને કેટલો ફસાયો છે, એટલે સંસારની આસક્તિથી બચવા માટે જળ જેવું. બોલો, 3 જન્મનું જ્ઞાન છે, બ્રહ્મ સાક્ષાત્કાર પામેલા છે, અને છતાં પોતાને પાગલ જેવા દેખાડે છે. અને આપણી જેવા છે એ આપણે ડાયા દેખાડીએ છીએ, બુદ્ધિમાન દેખાડીએ છીએ, હોશિયાર દેખાડીએ છીએ, એટલે વાહ વાહ થાય. અને ઓલે વાહ વાહ કરે એવું છે એટલા માટે યાદ કરીને ગાંડા દેખાય છે. એટલો ફરક છે. હવે ક્યારે આપણે વારો આવવાનો છે? ભરતજી જે કોઈ ગામના લોકો જે કઈ કામ બતાવે એ કરી નાખતા. એને માતા પિતાનું તો શરીર છૂટી ગયું, ભાભીઓ સડેલું ઉતરેલું બળેલું જે કઈ આપે એ પ્રેમથી ભોજન કરી લેતા. એના ભાઈઓએ જોયું કે આ કઈ કામનું નથી, અને ગામના લોકો એની પાસે વેઠ ઉતરાવે છે, તો એને ખેતરમાં એને સુરક્ષા માટે રાખી દીધા. આપણે શું કે ચાડીઓ. ભરતજી ખેતરમાં રહીને શું કરતા? પક્ષીઓને ઉડાડવાની જગ્યાએ બોલાવતા, રામજી કી ચીડિયા, રામજી કા ખેત, આવો રે ચીડિયા, ખાઓ રે ભર ભર પેટ. બોલાવી ખવડાવી દે. અને એક દિવસની વાત છે કે એક ડાકુનો એક સરદાર હતો, એને દેવી ભદ્રકાલીને બલિ દેવા માટે એક મનુષ્યને પકડ્યો હતો પુત્રની કામનાથી. પણ એ મનુષ્યના ભાગ્ય હશે કે ડાકુની પકડમાંથી છૂટીને ભાગી ગયો. એના સેવકો ખોજતા ખોજતા ફરતા હતા, એવામાં ભરતજી ઉપર દ્રષ્ટિ ગઈ તો ભરતજીને પકડીને લાવ્યા અને એને બલિ દેવા માટે જાય છે. તો વિસ્તારથી કથા છે, પણ ભરતજી ઉપર જેવો એ ડાકુનો સરદાર હતો એ ખડગ લઈને એને બલિ ચડાવવા માટે જાય, એ જ સમયે દહ્યમાન વપુષા સહસા ઉચ્ચાટ ભદ્રકાલી. દેવી ભદ્રકાલીના શરીરમાં પણ દાહ, એક પરમ ભાગવત પરમ વૈષ્ણવની બલિ જોઈને દેવીજી પણ સહન ન કરી શકી.
મૂર્તિ ફોડીને પ્રગટ થયા અને ત્યાં જે ડાકુને એના બધા સેવકોને વધેરી નાખ્યા. ભરતજીની પરિક્રમા કરીને પ્રણામ કરીને દેવી અદૃશ્ય થઈ ગયા અને ભરતજીને કાંઈ મનમાં જ નથી. બોલો, રક્ષા કરી તો માતાજીની સ્તુતિ કરવી, પ્રણામ કરવી, કાંઈ નહીં. સુખદેવજી કહે છે કે રાજન, જે ભગવાનના અનન્ય આશ્રિત હોય એને કોઈની સાથે મૃત્યુના સમયનો પણ ભય નથી હોતો. રાખે કૃષ્ણ મારે કે મારે કૃષ્ણ રાખે કે, એને વિશ્વાસ છે જો ભગવાન રક્ષા કરશે તો કોઈ મારી નહીં કે, ભગવાન મારવા માંગતા હશે તો કોઈ શક્તિ, કોઈ ડોક્ટર, કોઈ સંપત્તિ બચાવી નહીં શકે. અને ત્યાંથી ચાલ્યા. એ જ સમય રાજા રહુગણ સૌરાષ્ટ્રમાંથી ગંગાસાગર જતા હતા કપિલ ભગવાન પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. એની પાલખી ઉપાડીને ચાલવાવાળા જે કહારો હતા એમાંથી એક બીમાર પડ્યો તો એના સૈનિકો કહારોની ખોજમાં નીકળ્યા અને એને ભરતજી મળી ગયા. 5 મિનિટમાં આપણે પૂરું. મેં રમાટી જવા દીધું, 2-5 મિનિટમાં સમય ઘણો થઈ ગયો છે. તો રાજા રહુગણ ના સૈનિકોને ભરતજી મળ્યા કે આ હટ્ટો તગડો માણસ છે તો પાલકી કહારમાં સારું કામ આપશે. તો ભરતજીને લઈ ગયા. ભરતજીને કહારની જગ્યાએ પાલકી ઉપાડવામાં લગાડી દીધા. હવે ભરતજી ચાલે છે તો 4 હાથ આગળ દ્રષ્ટિથી ચાલે છે, કારણ કે સંતો મહાપુરુષો હંમેશા સાવધાન હોય કે આપણીથી હિંસા ન થઈ જાય. તો પગમાં દ્રષ્ટિ રાખીને ચાલે છે તો ક્યારેક પગમાં કંઈક જીવજંતુ દેખાય તો ક્યારેક નાનું ડગલું ભરે, ક્યારેક મોટું ડગલું ભરે, ક્યારેક પછી કીડીઓની હાર દેખાય તો છલાંગ મારે. ઓલી પાલકી છે એ આમાં હલક દો. રાજા રહુગણનો મગજ ગયો કે ભાઈ એક હારો સરખા ચાલો, આવી રીતે કેમ ચાલો છો, પાલકી કેમ ડોલે છે? પેલા કહારો કે મહારાજ અમે તો બરોબર જ ચાલીએ છીએ, આ નવો જે કહાર આવ્યો ને એની સાથે અમારી ચાલનો મેળ બેસતો નથી. તો રાજા રહુગણ કહે છે કે ભાઈ સીધો ચાલ, અને પાલકીમાં બેસી ગયો. ભરતજી તો એની મોજમાં ચાલે છે, ક્યારેક લાંબુ ડગલું ભરે, ક્યારેક ટૂંકું, ક્યારેક છલાંગ મારે. અને રાજા રહુગણનો મગજ ગયો, તું શું કે જીવતો મરેલો છો? હું કોણ છું જાણતો નથી? દંડ પાણી યમરાજની સમાન સજા કરીશ ને ત્યારે તને ભાન થશે. ન કહેવાના શબ્દો કીધા. આજ જીવનમાં પહેલી વખત ભરતજીના મોઢામાંથી શબ્દ નીકળ્યો કે રાજા તું સજા કરીશ તો કરીશ કોણ? મને તો તું સજા કરી શકવાનો નથી. સજા કરીશ તો આ શરીરને કરીશ, શરીર સાથે મારે કઈ લેવા દેવા નથી. અને જેવું સાંભળ્યું તો રાજા રહુગણ પણ જ્ઞાન પ્રાપ્ત માટે જતા હતા, એ પણ શ્રદ્ધાને લીધે અધિકારી હતા. ભરતજીના 2 જ શબ્દો એના બુદ્ધિના પટ ખુલી ગયા. પાલકીમાંથી કૂદ્યો રાજા રહુગણ, પગમાં પડી નિરખીને જોયું તો ગળામાં યજ્ઞોપવિત જનોઈ દેખાણી. રાજા રહુગણ કહે છે ભગવાન તમે કોણ છો આ વેશમાં? શું સાક્ષાત ભગવાન દત્તાત્રેય છો કે પછી ભગવાન કપિલ જ આ રૂપમાં આવ્યા છે? અને હું અજ્ઞાની જીવ છું, જે ભૂલ થઈ ગઈ ક્ષમા કરી દો. નાહમ બિભેમી ત્રયક્ષશુલા, ભગવાન શંકરના ત્રિશુલનો મને ભય નથી, નથી ઇન્દ્રના વજ્રથી હું બીતો કે નથી કોઈ અસ્ત્ર શસ્ત્રથી બીતો. બસ ડર છે તો માત્ર તમારી જેવા મહાપુરુષોનો અપરાધ ન થાય. અને પછી રાજા રહુગણ અને ભરતજી વચ્ચે વિસ્તારથી સંવાદ થયો છે. બહુ સુંદર જ્ઞાનની ચર્ચા છે. એટલી બધી તો આપણી પાસે સમય નથી. ભાગવતમાં પૂરા 3 અધ્યાયમાં રાજા રહુગણ અને ભરતજીનો સંવાદ છે. પણ અંતમાં ભરતજી જે ચર્ચા કરે છે સાર રૂપમાં, એની બંનેની વચ્ચે જે ચર્ચા થઈ એનો સાર શું છે? તો ભરતજી કહે છે કે રાજા, જે મહાપુરુષો તુરીય અવસ્થામાં પહોંચ્યા છે એને શરીર સાથે કોઈ સંબંધ હોતો નથી. તુરીય અવસ્થા કોને કહેવાય? 3 અવસ્થા. એક તો જાગ્રત, એક સુષુપ્તિ. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, આ 3 અવસ્થા. જાગ્રત અર્થાત આપણે દિવસે જે જાગેલા હોય, અને એક આવે સુષુપ્તિ, નિંદ્રા અવસ્થા. અને સ્વપ્ન એ અધકચરું ગણાય ને પૂરી નિંદ્રા ન ગણાય. અને સુષુપ્તિ અર્થાત ગાઢ નિંદ્રા. એનથી ઉપર છે તુરીય અવસ્થા, એ 4થી અવસ્થા છે. તો કહે છે કે રાજન, જે ગાઢ નિંદ્રામાં હોય
એને પણ શરીરનું ભાન ન હોય. ગાઢ નિંદ્રામાં આપણે સૂતેલા હોઈએ, નાખોરા ઢસડતા હોઈએ, અને એ સમયે આપણને ખબર રહે કે આપણા શરીરનું શું થયું છે. બોલો, ઘણાને શું આપણે દેવું થયેલું છે, સૂતા હોય ને પછી સવારમાં ત્રાસી ડોક રાખીને ચાલતા હોય, શું થયું, હું ફરક થઈ ગયું, એટલી ખબર ન હોય. અમુક તો એવા હોતા હોય, મોટું બોટું ખુલ્લું હોય ને એમ થાય કે પધારી ગયા શું. તો ભરતજી બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યું કે રાજન, માનો તમે કોઈ જંગલના રસ્તેથી જઈ રહ્યા છો અને થાકને કારણે વૃક્ષના શીતળ છાંયડામાં તમે થોડો સમય માટે વિશ્રામ કરવા માટે બેસો, અને બેસતાની સાથે તમને નિંદ્રા આવી જાય, અને ગાઢ નિંદ્રામાં તમારા શરીર ઉપરથી દોડતો દોડતો ઉંદર પસાર થઈ જાય, તો તમને ખબર રહે કે તમારા શરીર ઉપરથી ઉંદરડો વયો ગયો? તો કે મારા ગાઢ નિંદ્રામાં ક્યાંથી ખબર? અચ્છા, ઉંદર ગયો એ ખબર ન રહે ને ઉંદરને ખાવા માટે એની પાછળ પડેલો સર્પ પણ તમારા શરીર ઉપરથી પસાર થઈ જાય તો તમને ખબર રહે? રાજા રવગણ કે નહીં, મારા ગાઢ નિંદ્રામાં તો ઉંદર જાય સર્પ જાય, કેમ ખબર પડે? તો કે રાજન, સુષુપ્તિ અવસ્થામાં પણ શરીરનું ભાન નથી રહેતું, તો જે મહાપુરુષો એનાથી ઉપરની અવસ્થા, તુરીય અવસ્થાને પ્રાપ્ત થયેલા છે, એને શરીર સાથે શું લેવા દેવા? સુષુપ્તિ ગાઢ નિંદ્રામાં પણ શરીરનો બોધ ન રહેતો હોય તો જે મહાત્માઓ એનાથી ઉપર તુરીય અવસ્થામાં પહોંચેલા છે એને તો શરીર સાથે લેવા દેવા જ નથી, તો આત્માના સ્તરથી જીવી રહ્યા છે. રઘુગણ કહે છે, ભગવાન તમારી વાત સમજાય છે મને, પણ આ વાત એને અનુભવમાં આવે જે તુરીય અવસ્થા સુધી પહોંચેલા હોય. અમારી જેવા સાધારણ જીવો તો એ સ્થિતિ સુધી પહોંચ્યા નથી, તો અમને આ વાત કઈ રીતે સમજાય? હજી થોડી વાત સહેલી કરીને સમજાવો. અને ત્યારે રાજા કે ભરતજી કહે છે કે રાજન, અચ્છા, તમે એવું શરીર જોયેલું કે જેની અંદરથી આત્મા નીકળી ગયો હોય? તમે એવું શરીર જોયેલું કે જેની અંદરથી આત્મા નીકળી ગયો હોય? તો કે હા. તો શું કહેવાય? તો એને તો મહારાજ મુર્દું કહેવાય. તો એ મૃત શરીરનું શું કરવામાં આવે? મહારાજ, એને તો મૃત શરીરને તો શું પાલકી ઉપર, નનામી ઉપર ચડાવીને કંધા ઉપર 4 લોકો લઈને સ્મશાને લઈ જવામાં આવે, અને ત્યાં ચિતા ઉપર સુરાવવામાં આવે, અને પછી એને અગ્નિમાં સળગાવવામાં આવે. તો ભરતજી કહે છે કે રાજન, કોઈના શરીરને અગ્નિમાં સળગાવવામાં આવે તો અગ્નિનો દાહ લાગે એટલે એ શરીર તો જોર જોરથી ચિલ્લાતું હશે, ભાઈ તો રડતો હશે, બૂમો પાડતો હશે. રઘુગણ કહે છે કે મહારાજ, કેવી વાત કરો છો? એ ક્યાંથી? અરે મૃત શરીર, એની અંદર જે ચેતન વસ્તુ હતી, ચેતન તત્વ હતું, જે સુખ દુઃખ, અગ્નિ ઠંડી ગરમીનો અનુભવ કરવા વાળું જે ચેતન આત્મ તત્વ હતું, એ તો નીકળી ગયું છે, અને શરીર તો જળ વસ્તુ છે, અને જળ વસ્તુને વળી એને ક્યાંથી દુઃખ થાય, દર્દ થાય, પીડા થાય? ત્યારે ભરતજી બહુ સુંદર વચન શબ્દ કીધા કે રાજન, બસ આ જ અંતર છે સંસારી લોકોમાં અને સંતોમાં. સંસારી લોકોને અંદર જે આત્મા છે નીકળી જાય પછી ખબર પડે છે કે આ શરીર જળ છે ને આ સળગાવાની વસ્તુ છે. અંદર રહેલો આત્મા નીકળી જાય પછી સંસારના લોકોને સમજાય છે કે આ શરીર છે એ જળ છે અને આને સળગાવાની વસ્તુ છે. અને સંતો મહાપુરુષો આત્મા અંદર હોવા છતાં એને આ વાત સમજાઈ જાય છે કે આ શરીર જળ છે ને એક દિવસ આને સળગાવવાનું છે, એટલે આની સાથે બહુ આસક્તિ ન કરે. એટલો ફરક છે સાધારણ લોકો અને સંતો મહાપુરુષો. એ રાજન, તું એટલો અહંકાર કરે છો, જ્ઞાન પ્રાપ્ત કરવા જવાની આ વિધિ છે, પાલકીમાં સવાર થઈને જા છો, તું એ વાતનો વિચાર નથી કરતો કે ચાલવાવાળા કહારો બિચારા તને એટલા લાંબે દૂરેથી લઈને જાય છે, એને કેટલી પીડા થતી છે, એને કેટલું કષ્ટ છે, એનો તને વિચાર નથી. તારી પાલકી થોડી આડીઅવળી થાય અને એમાં તને ચાલતું નથી, એમાં તને પીડા થાય છે. તું આ બધો અહંકાર છોડ. તું છે ને બહુ નાનો એવો રાજા છો. ભરતજી પહેલી વખત પોતાનો પરિચય આપે છે, સૌરાષ્ટ્ર દેશનો રાજા છો ને. તે સાંભળ્યું છે પૂર્વમાં આ ભૂમિમાં એક રાજા થઈ ગયા, ભરત. રાજા રઘુગણ કહે છે, અરે મહારાજ, ભરતજીનું નામ કોણે ન સાંભળ્યું હોય? ભગવાન ઋષભદેવના પુત્ર, જેમના નામ પરથી આ સંપૂર્ણ ભૂમંડળનું નામ ભારત વર્ષ થઈ ગયું. ત્યારે ભરતજી બોલે, અહમ પુરા ભરતો નામ રાજર્ષિ, એ હું જ હતો.
અહમ પુરા ભરતો નામ રાજર્ષિ મૃગો ભવત મૃગ સંગાત. મૃગમાં આસક્ત થવાને કારણે મૃગ થવું પડ્યું ને હવે બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો છે. કૃષ્ણાર્ચન પ્રભવાન જહાતી સ્મૃતિ મૃગ દેહેપી. અને ભગવાન કૃષ્ણની આરાધનાનો પ્રભાવ હતો કે હરણ શરીરમાં પણ મારું સ્મરણ ન છૂટું, આ શરીરમાં પણ મને સ્મરણ છે. એટલા માટે આજ સુધી જળની જેમ વિચરણ કરતો હતો. આજ પહેલી વખત તને ઉપદેશ આપ્યો છે. અને રાજા રહુગણ હતા એ પણ ત્યાંથી પછી પાલકીમાંથી ઉતરીને ભગવાન કપિલ પાસે ગયા કે રાજ્યમાં ગયા. એ પણ સીધા વનનો માર્ગ પકડ્યો અને ભવસાગરથી પાર ઉતરી ગયા. તો આ બધા પવિત્ર પ્રસંગો છે આપણને સમજાવે છે કે ભાઈ શરીર શું છે, આત્મા શું છે. આપણે મૂળ વાત તો ત્યાંથી આવી હતી કે આપણે આત્મા છીએ એ વાત સમજવા માટે શરીરથી આપણે અલગ છે એની માટે આપણે આખો ભરતજીનો પ્રસંગ કીધો. અને આપણે શરૂઆત કરી હતી કે ભાઈ સેવાઓ તો અનેક પ્રકારની છે પણ સૌથી શ્રેષ્ઠ સેવા આત્માના સ્તરની છે. અને એટલા માટે કે આપણું સ્વરૂપ આત્મા છે, આપણે સ્વરૂપથી આત્મા છે. અને એટલા માટે આત્મકલ્યાણનું સર્વશ્રેષ્ઠ સાધન છે જે ભગવાનનો અંશ છે, ભગવાનનું નામ અને એની કથા. આનથી શ્રેષ્ઠ કોઈ સાધન નથી. અને એટલા માટે જ ગોપીઓએ સૌથી મોટા દાનીના રૂપમાં ભાગવતમાં વર્ણન કર્યું, તવ કથામૃતમ. હે કૃષ્ણ, સંસારના જીવોને તમારી કથા જે આપે છે એ સૌથી મોટા દાની છે. કારણ કે તમારી કથાનું દાન કરવાવાળા આત્માની સેવા કરી રહ્યા છે, બીજાના આત્મસ્તરથી સેવા કરી રહ્યા છે. અને એટલા માટે ભૂરી દાદના સૌથી મોટા દાની કોઈ હોય તો હે પ્રભુ, જે લોકો આ સંસારને તમારી કથાનું દાન કરે છે, તમારી કથા સાંભળવાની વ્યવસ્થા આપે છે, એ જ સૌથી મોટા દાની છે. તો વિશેષ ન કહેતા સમય પણ થોડો વધારે લીધો. અને અહીંયા પૂજ્ય શ્રી લીલાબાના આત્મકલ્યાણ અર્થે આપણે લોકો ભેગા થયા છીએ. તો બસ આપણે સત્સંગ કર્યો, ક્યાંક ભગવાનના બે નામ ગાયા, ક્યાંક ભરતજી જેવા મહાપુરુષોનું સ્મરણ થયું, સંતોનું સ્મરણ આપણે પ્રસંગમાં કર્યું. આનાથી જે કાંઈ પણ આપણને પ્રાપ્ત થયું છે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એના ફળ સ્વરૂપ લીલાબા ને પોતાના ચરણોમાં સ્થાન આપે. અને આ જ પ્રાર્થના સાથે આવો એક વખત હાથ ઉઠાવીને ભગવાનના ચરણોમાં મહામંત્રનું ઉચ્ચારણ કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે. શ્રીલ પ્રભુપાદ કી, શ્રી ભજનદાસ બાપાની જય.